કનિષ્ઠ ઉંગલી પર. અને બધા વ્રજવાસીઓને આહ્વાન કર્યું છે, ચલે આવો, યહાં ચલે આવો. કથા તો એસી છે. અને ગિરિરાજને ધારણ કરી અને બધાએ ગોપ ગોપીઓ, વાછડા ને વાછડીઓને ભગવાન કૃષ્ણએ આજ રક્ષા કરી છે. लेकिन अगर इस कथा को अध्यात्म की दृष्टि से अगर देखा जाए तो ऐसा भी समझ सकते हैं कि भगवान ने मात्र केवल और केवल ब्रजवासियों का आह्वान नहीं किया है. प्रभु तो हम सबको बुला रहे हैं कि वो आओ. जब हम श्रीनाथ जी जाए ना, जब श्री जी बाबा के दर्शन करें तो देखिए श्रीनाथ जी बाबा हम कैसे खड़े हैं, अपना हाथ उठाकर. देखो तो जैसे ऐसा लगता है कि प्रभु हमें और आपको बुला न रहे हो, ऐसा दृष्टि प्रकट होता. वाते हाची छे. श्रीजी बाबा आम हाथ अधर કરીને તમારું મારું આહ્વાન કરી રહ્યા છે કે તમે બધા વયાવો મારા શરણે, ચલે આવો મેરે શરણે. एक अर्थ ऐसा भी कर सकते. दूसरा अर्थ, गिरिराज भगवान कृष्ण ने धारण किया है. ध्यान देना. કેટલા દિવસ સુધી ધારણ કરી રાખ્યો ખબર છે? ભગવાન કૃષ્ણએ ગિરિરાજજીને કેટલા દિવસ સુધી ધારણ કરી રાખ્યો? तो अपना महापुरुषों कहे छे, श्रीमद् भागवत कहे छे, भगवान कृष्ण ने 7 दिन तक इस गिरिराज को धारण किया. समझाई से? અને પછી બ્રજવાસીઓની રક્ષા की. मेरे भाई बहन, ये गिरिराज कोई और नहीं है. आ तमारी मारी कथा छे वाला, आपणी कथा छे. भागवत जी ना दरेक प्रसंग स्मरण रहे तमारा मारा माटे बनेला छे. भागवत जी ना दरेक प्रसंग ने टकोर ए तमने मने करी रही छे. આ કથા તમને મને કંઈક કહેવા માંગે છે. આ કથા એ તમને મને કંઈક સમજાવવા માંગે છે. આ કથા તમારા મારા માટે છે. गिरिराज और कोई नहीं है. गिरिराज यानी आप और मैं, हम सब लोग गिरिराज है. આવા અર્થમાં કથાને લેવાની છે. અને ભગવાને એ ગિરિરાજને કેટલા દિવસ ધારણ કરીને રાખ્યો? તો કે 7 દિવસ સુધી. અને વાતે હાથી છે. તમારી મારી જિંદગી છે ને એ પણ 7 દિવસની છે સાહેબ. 8મો કોઈ વાર નથી. વાર કેટલા છે? 7. આમ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, પછી આગળ સોમવાર જ આવે. 8મો કોઈ વાર નથી. એમ યાદ રાખજો, તમારા ને મારા ખાતામાં એક વાર લખાઈ ગયો છે. સત્ય છે. કોઈનું સોમવારે તો કોઈનું મંગળવારે સાહેબ, કોઈનું બુધવારે તો કોઈનું ગુરુવારે, કોઈનું શુક્રવારે તો કોઈનું શનિવારે. ये तय है
ઘણા મહાપુરુષોને ભાગવતજી એમ કહે છે કે તમારું મારું જીવન 7 દિવસનું છે. તો ઘણા મહાપુરુષે એમ કીધું કે મને તો 7 દિવસનું નથી લાગતું, મને તો 4 દિવસનું. 4 દિન કી ચાંદની और फिर अंधेरी रात. अंधेरी रात यानी 84, जिसको 84 लाख कहते हैं, वो अंधेरा है साहब, अंधेरा है. તો ઘણા મહાપુરુષે એમ કીધું કે મને તો 7 દિવસનું નથી લાગતું, મને તો 4 દિવસનું નથી લાગતું. પણ જો ગંગા સતીને પૂછવામાં આવે તો ગંગા સતી એમ કીધું છે મને તો વીજળીના ચમકારા જેવું લાગે છે સાહેબ, મને તો વીજળીના ચમકારા જેવું લાગે. આમ જો જોતાની સાથે જ જીવન સમાપ્ત થઈ જાય. એટલે આ પાછું એમે ન સમજવું ચમકારો એટલો આકાશમાં આમ ચમકારો થાય એવું નથી સમજતા ને, સમજાય છે? નગર આમ ભજન જયારે સાંભળીએ ને, વીજળી ને ચમકારે એ મોતીડા પરવજો પનવા, અજ અચાનક આવું જયારે સાંભળી ત્યારે આપણે એમ થાય કે ક્યાંક આકાશમાં ચમકારો થાય એની વાત છે, અને પછી હાથમાં મોતી લઈ આમ પરોવાની વાતો છે. સાહેબ આપણા સંતોએ બહુ મોટી ટકોર કરી છે સાહેબ. સંત વાણી જો હૃદયસ્થ થઈ જાય, જો ઊંડે ઉતરી જાય ને તો સાહેબ જીવન બદલાઈ જાય છે.